નમસ્કાર. થોડા દિવસ પહેલા તમે એક વિડીયો જોયો હતો આણંદના એક શોરૂમનો. એક ભાઈ 1.5 મહિનાથી ગાડી લેવા માટે ગયો હતો, બધું આપી દીધું, બધા પૈસા ભરાઈ ગયા, બિલ બની ગયું અને એનો હપ્તો બી આવી ગયો 10 તારીખે, પણ ત્યાં સુધી એને ગાડી નથી મળી. તો આપણે એના શોરૂમે ગયા હતા અને કહ્યું હતું કે ભાઈ એનો હપ્તો આવી ગયો, ગાડી ક્યારે આપશો? અને આપણે વિડીયો બનાવ્યો હતો અને એમને કહ્યું હતું કે જલ્દી આપી દઈશું. પણ હજી સુધી ગાડી તો ના આપી. પણ એક સારા સમાચાર એ છે કે એ લોકોએ જે હપ્તો હતો એ 22,000 રૂપિયાના ખાતામાં નાખી દીધા. આપણે તે વખતે જ કહ્યું હતું કે તમારો બાપ પણ આપશે હપ્તો. પણ મજાની વસ્તુ એ છે કે એ લોકોએ આજે નોટિસ મોકલી, મને મોકલી અને કસ્ટમરને મોકલી કે તમે ભાઈ અમારા શોરૂમમાં આવ્યા અને અમારા વિડીયો બનાવ્યો, અમારા સ્ટાફ સાથે વર્તન કર્યું ખરાબ. અલા હિરોઈન સમજો તમારા જાતના, શોરૂમની અંદર બેઠા હતા પોતાના જાતના સલમાન ખાન, ઐશ્વર્યા રાય સમજો છો કે તમારા ડાચા જોવા આવ્યા હતા, અમે ગાડી લેવા આવ્યા હતા, ગાડીના પૈસા પૂરા ભર્યા હતા એટલા માટે આવ્યા હતા. નવરા સમજો છો, તમારા ડાચા જોઈને અમને મજા આવે છે કે તમારે ડાચું જોવા માટે શોરૂમની અંદર આવીએ, અમને ખૂબ મજા આવે. હે હરીસામ જોવો છો ડાચા પોતાના? નોટિસ મોકલો છો, નોટિસમાં લખો કે વિડીયો ડિલીટ કરી દેજો, નહીતર ભારતીય ન્યાય સંહિતાની કલમ ફલાણો ઢીકણું ના દે. એલા ભાઈ, હા ઇતિહાસ કાઢ લેજે મહીપતસિંહ નો. હજુ પાછળ તો પડ્યો જ નહીં, ખાલી એક સાદી વાત કરી દે કે ગાડી જલ્દી આપી દેજો. એક ગરીબ માણસ છે, ટેક્સી પાર્સિંગની ગાડી લેવા આવ્યા છો. ટેક્સી પાર્સિંગ શા માટે? એટલે ખબર છે ને, ગરીબ માણસ 1.5 મહિનાથી સાલાવો ઉલ્લુ બનાવો છો. એક હપ્તો તમે ભર્યો, હજુ બીજો હપ્તો બી લઈશું, શાંતિ રાખો. મજાની વસ્તુ કહું, પાછા કે ડિલીટ કરી દેજો વિડીયો અને માફી માંગી લેજો. મહીપતસિંહ માફી માંગે તારી આગળ. હજુ તો એક વિડીયો બન્યો, એક ને બીજા હવે 10 બનવાના છે. હવે 48 કલાકનો સમય મહીપતસિંહ ચૌહાણ આપે છે આ શોરૂમ વાળાને. 48 કલાકમાં ભાઈને જો ગાડી ના મળી તો દર 1 કલાકે વિડીયો આવવાનો છે. હિન્દીમાં આવશે, ઇંગ્લિશમાં આવશે, આખી ઇન્ડિયામાં આવવાનો છે. અને જે બૂમ પડવાની છે, મજા આવવાની છે. અને હું ખુદ હવે ઇન્ટરેસ્ટેડ છું. 4 મુદ્દા કીધા એમને કે વિડીયો ડિલીટ કરી દેજો, જાહેરમાં માફી માંગી લેજો અને 10 લાખ રૂપિયા લો. 10 લાખ તમારો બાપો આપીને ગયો હતો કે બીજું કોઈ મિલીને ગયું હતું મારે ત્યાં? 10 લાખ રૂપિયા લો. 48 કલાક સાદી ભાષામાં કહું છું, ગાડી એ ભાઈના કપિલના આપી દેજો. 48 કલાકમાં ગાડી એને ના મળી પછી જે મહીપતસિંહ એઝ અ કસ્ટમર, મહીપતસિંહ ચૌહાણ એઝ અ કસ્ટમર આવશે અને જે બૂમ પડવાની છે ને, સાલાઓ તમારી બધી હવા નીકળી જશે. તમને પોતાની જાતને એવું સમજો છો કે આપણે મોટા શોરૂમ વાળા, બહુ પૈસા વાળા, આપણો માલિક પૈસા વાળો એટલે કાયદો આપણો બાપની જાગીર છે, પોલીસ વાળા આપણા ખીચામ છે, હપ્તો આલ દેશો એટલે કોઈ કશું બોલશે ને ભૂકા કાઢી નાખી. સાલાઓ યાદ રાખજો, આ મહીપતસિંહ છે. અત્યાર સુધી તમને બીજા કસ્ટમર મળ્યા છે, મહીપતસિંહ જેવો નહીં મળ્યો હોય, પણ આ વખતે 48 કલાકમાં કપિલના ગાડી ના મળી. અને હું ઈચ્છું છું તમે ના લો. મને વધારે મજા ત્યારે આવશે તમે લોકો ગાડી ના લો. 48 કલાકનો સમય શરૂ થઈ ગયો છે સોશિયલ મીડિયાથી, આ યાદ રાખજો. 48 કલાકમાં ભાઈને ગાડી ના મળી પછી જે મજા આવવાની છે ને, યાદ કરજો. વિડીયો 1 ને 10 અને પછી કેસની જે ધમકી આપો છો ને, ફલાણું કલમ, એક બાપની ઓલાય છે તો કેસ કરજો. મને વધારે મજા આવશે કે જ્યારે મને લડવાનો મોકો મળે. હથિયાર ના ફેંકતા, હિંમત હોય તો લડવાની શરૂઆત કરો. હું રાહ જોઉં છું. બાકી મેટર બતાવીએ તો ગાડી 48 કલાક માં લેજો. બાકી ગાડી ના લી તો મને બી મજા આવશે. તમને લડવાની ઈચ્છા છે અને લોબુ ખેંચવું છે, તમે તમારી તાકાત બતાવજો, હું મારી તાકાત બતાવીશ. મળીએ છીએ 48 કલાકમાં વધારે અપડેટ સાથે. હપ્તો મેં કહ્યું હતું કે તમારે બાપા બી આપવો પડશે, આલ્યો, અને હજી ઘણું બાકી છે, રાહ જુઓ. શું નામ તારું ભાઈ? મારું નામ ભોઈ કપિલ. ક્યાં છો તમે? પટવા. પટવા શેના માટે આવ્યા છો અહીંયા? અહીંયા ગાડી મેં 17 તારીખે બુક કરાવી હતી, હજુ સુધી આપી નહીં. 3 તારીખ થઈ આજે અને 10 તારીખે હપ્તો છે. 10 તારીખે હપ્તો છે? 10 તારીખે અને હજી આજે 3 તારીખ થઈ. ગાડી નહીં આપતા? ગાડી નહીં આપી. આવો બેન, આમની ગાડી ક્યારે આપશો? આનો હપ્તો આવી ગયો છે. મોટા બેન કેમ છો? આની ગાડી ક્યારે આપશો? એનો હપ્તો આવી ગયો છે. શેની એનઓસી? ગાડી આવતા પહેલા એનઓસી? પ્રાઇવેટ ટુ ટેક્સી કરવાની એનઓસી. એને તો ટેક્સી બુકિંગ કરી છે ને તમારે ત્યાં? ટેક્સી આપવાની પણ તમારે ત્યાં બુકિંગ કઈ કરી છે એને? ટેક્સી એમને આપવાની તમે આપી એને ટેક્સી? નહીં આપી. કેમ નહીં આપી? આવી જશે. એનો હપ્તો આવી ગયો. હપ્તો કોણ ભરશે? મોટા બેન કોણ ભરશે હપ્તો? તો સર ડીલરશિપની જે થયું છે એ તો તમને અને ડીલરશિપની ભૂલ છે? ભૂલ ડીલરશિપની છે? કસ્ટમર સાથે ડીલ જે ભૂલ છે ડીલરશિપની છે સાહેબ? ટેકનિકલ ઇશ્યુ છે. ટેકનિકલ ઇસ્યુ છે. કઈ ટેકનિકલ ઇસ્યુ? આરટીઓ? આરટીઓ ની ભૂલ છે સાહેબ? વિચારીને બોલજો ઓન કેમેરા પર. આરટીઓ ની ભૂલ છે તો કશું બોલું જ નહીં. ના તમે કોની? હું તો તમને પૂછું છું મોટા ભાઈ, મારા ભાઈ. તમે કસ્ટમર જો વાત થઈ ગઈ કપિલભાઈ. કસ્ટમર હું છું અત્યારે. કપિલ કોણ છે કસ્ટમર અત્યારે?
મહીપતથી કસ્ટમર છે ને તારા? અત્યારે હા મહીપતથી. ઓકે, મહીપતથી કસ્ટમર છે, બોલો. મહીપતભાઈ નહીં કસ્ટમર, કપિલભાઈ કસ્ટમર છે. કસ્ટમર મહીપતભાઈ છે અત્યારે ઓન પેપર. કપિલભાઈ, તમે ઓથોરિટી આપો છો તમારા માટે ગાડી લેવાની મને? હા હા ઓકે, ચલો બોલો હેડો. હવે ઊંધી વાત ના કરતા, હવે એવું ના બોલતા કે કપિલભાઈ કસ્ટમર નહીં, એવું તમને એવું ના બોલતા, હવે ના બોલતા મારા ભાઈ, હવે મને ના શીખવાડતા. તમારે ગાડી આપવાની નહીં? ગાડી એમને કહ્યું ને લઈ જવાનું આપી દો અત્યારે, અત્યારે આપો છો? આપવાનું કહ્યું ને. કઈ ગાડી આપો છો? ટેક્સી કે પ્રાઇવેટ? પ્રાઇવેટ નો ટેક્સ ભરાયો છે એમનો, ટેક્સી કરીને શું કામ તમે પ્રાઇવેટનો ટેક્સ ભર્યો? ટેકનિકલ એરર થી માણસ Technical- એરર થઈ છે. તમે એવું લેખિતમાં આપો કે ભાઈઓને એવું લખીને આપી દો. ગ્રુપમાં આપેલું છે. નહીં લેખિત આપી દો, અત્યારે હું જતો રહું. અત્યારે આપી બાકી હું તમારા બધા પર ફરિયાદ કરીશું. હ્યુમન એરર તમારા બધા પર કટારિયા બધાના, તમારા બધા લોકો પર ફરિયાદ કરી. હું કાલનો તમારા બધાને રેકોર્ડ કરી રહ્યો છું, બધાના ફોન મેં બધા સાથે વાતચીત કરી છે. મેં મારે નતું આવું, હું મારો પર્સનલ ટાઈમ બગાડી રહ્યો છું, કારણ કે તમે બધા કેમના ઉલ્લુ બનાવી રહ્યા છો ભાઈને. ના, ઉલ્લુ નહીં બનાવતો. તમે ગાડી આપી દો. હ્યુમન એરર એક ગરીબ માણસ છે, હપ્તો કેમનો ભરશે? 1.5 મહિનાથી તમે ડિસ્બર્સમેન્ટના લોનના પૈસા વાપરી રહ્યા છો, એ પાર્ટીને હજુ ગાડી નહીં મળી, એ હપ્તો કેમનો ભરશે? સાચી વાત છે ને મારી? હું ખોટું બોલી રહ્યો છું? ગાડી આપવાનું કહ્યું એમને ગાડી આપવાનું કહ્યું છે. ટેક્સી પાર્સિંગ, ટેક્સી પાસિંગ હ્યુમન એરર થી પ્રાઇવેટમાં ટેક્સ ભર્યો છે. ટેક્સી પાસિંગ કરીને એમને હુમન એરર, હુમન આ હુમન છે કોણ? કઈ છે ભાઈ હુમન? હ્યુમન એરર આરટીઓ ના પર્સન થી ભૂલ થઈ છે. એટલે આરટીઓ ના પર્સને ભૂલ કરી છે, હા. એવું લેખિતમાં તમે આપી દો ને મને. આપેલું જ છે એમને ઓલરેડી આપેલું, ગ્રુપમાં આપેલું છે. ગ્રુપમાં ના ચાલે, તો ક્યારે શેમાં આપું? તમે અહીં લેખિતમાં આપી દો કે બે આરટીઓ ની ભૂલ છે. અમે તમે એવું કાગળ બતાવી દો મને કે બે અમે પ્રાઇવેટ માટે ટેક્સી માટે આપી દો. બતાવી દો કાગળ મને, બતાવી દો. આપી દો. આ કે નવો પરિપત્ર ને પરિપત્ર આવ્યો તો કેવો પરિપત્ર આવ્યો તો? તમે મને બતાવતા હતા પરિપત્ર કે ભાઈ એને લીધે ભૂલ થઈ છે પરિપત્ર. પત્રની વાતની નથી સર. હમણાં તો બોલતા હતા મને, તમે હમણાં બોલતા હતા પરિપત્ર. પરિપત્રનું પૂછ્યું કઈ વાતો નહીં, કઈ વાતો નહીં, કોઈ ચિંતા. ભાઈ અત્યારે કટારિયા ઓટોમોબાઈલ છે, આ ભાઈ ગરીબ માણસ છે, એના શોખ માટે નહીં, ટેક્સી પાર્સિંગ ગાડી લેવા માટે. ભાઈ અમદાવાદથી તો અહીં કેમ આણંદ કેમ આવ્યા? અમદાવાદ એટલે મારા જૂની ગાડીનો ભાવ અહીંયા સારો આવતો હતો, એટલા માટે મેં અહીંથી લીધી. મારા સાસરી બી થાય એવું છે અહીંયા. તાર સાસરી થાય પણ બધું હારી મારું ના મળે. એવું આ હા, આ ભાઈ 1.5 મહિના પહેલા ગાડી બુકિંગ કરે છે, એનો હપ્તો આવી ગયો છે. આણંદ કટારિયા ઓટોમોબાઈલમાં લોકો ગાડી લેવા માટે બિચારો રોજ કેટલી વાર આવે બગાતું ગાડી લેવા યાર? ગાડી લેવા તો હું અહીંયા બુકિંગ કરાવ્યું તારા, તો પછી ફોન ઉપર રોજ મને કે 5 દિવસ લાગશે, 5-10 એવી રીતે કરવું. એમ શાંતિથી વાત કરતો હતો. તો કોઈ કશું જવાબ જ નહીં આવતા? જવાબ કોઈ નહીં આવતા. મારી ઘર રેકોર્ડિંગ બી છે. તાજો રેકોર્ડિંગ બધા છે, હા. કાંઈ વાંધો નહીં. ચલો મોટા ભાઈ, કોઈ વાંધો નહીં, તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, તમે એક ગરીબ માણસને લોનના ચકેડામાં નાખ્યો, એનો બિચારો હપ્તો નહીં ભરી શકે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું મોટા ભાઈ? નામ નહીં બોલો, કોઈ વાંધો નહીં, લોકો બોલશે, લોકો આનંદવાળા ઓળખતા જશે. આભાર મેનેજર બેન તમારો. એક ગરીબને લોનના ચકેડામાં નાખવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બરાબર ને? થેન્ક યુ બેન. કંઈક જવાબ તો આલો. હું ખોટો હોય તો મને કહો કે ભાઈ મહિપતભાઈ તમે ખોટા છો. વાત કરી નહીં બોલો તમે લોકો, તમે બધા નહીં બોલો, મને ખબર છે. બોલવાની બારી જ નહીં રહી કોઈ તમારી. હજુ ફરિયાદ બી ઠોકીશું. હવે ફરિયાદ, હવે ખાલી પહેલા વિડીયો એટલો બનાવતો તો હવે ફરિયાદ બી ઠોકવાની. બરાબર? જય માતાજી. સો આણંદનું કટારિયા ઓટોમોબાઈલ ભાઈના ઉલ્લુ બનાવીને 1.5 મહિનાથી ગોળ ફેરવે છે, ગાડી હાલતા નહીં, અને કોઈ અત્યારે મોઢામાં મગ ભર્યા એમ જવાબ આલવાની તેવડ છે નહીં કોઈના. કોઈ વાંધો નહીં. બરાબર, ચિંતા ના કરી બેટા, તારો હપ્તો એમનો બાપાઈ ભરશે. કોણ ભરશે? એમનો બાપાઈ ભરશે. તું ટેન્શન ના લઈશ. બરાબર, તું ચિંતા ના કર.